ગાંધીધામ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ હાથ ધરાઈ છે। ગાંધીધામ વિસ્તારના લોકોને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવવાની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીને શહેરીજનો દ્વારા આવકાર મળી રહ્યો છે। ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસર સંજય કુમાર રામાનુજે સંપૂર્ણ માહિતી આપી હતી। ગાંધીધામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં આપણે જે વરસાદી નાળાની સાફ સફાઈ છે તથા ભૂગર્ભ ગટરની ચેમ્બરો સફાઈ છે અને સઘન સફાઈ ઝુંબેશની કામગીરીનું આયોજન કરી દીધું છે। ઓલરેડી અમે માર્ચ મહિનાથી આચારસંહિતા હતી છતાં પણ અમે જે મુખ્ય નાળાના જે મુખ્ય પોઈન્ટ છે, દાખલા તરીકે કાર્ગો પાસેનો પોઈન્ટ છે, પછી હોટેલ પાસેનો પોઈન્ટ છે, એ પોઈન્ટ અમે ઓલરેડી માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં સાફ કરાવી નાખ્યા છે અને હજી એની ટેન્ડર પ્રક્રિયા કરી છે। પ્રથમ પ્રયત્ન એક જ ટેન્ડર આવ્યું હતું એટલે બીજો ટેન્ડર આવે અને તમામ નાળાની સાફ સફાઈ સમયસર થઈ જાય। ઉપરાંત ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સફાઈ પર કોન્ટ્રાક્ટરની તાકીદ કરી છે અને તે પણ ડે બાય ડે દરરોજ કામગીરી ચાલુ કરી દીધી છે જેથી કરીને ચોમાસામાં જે ગટરનો પ્રશ્ન થાય એ ના થાય। ઉપરાંત પાણી પુરવઠો પણ સતત જળવાઈ રહે તે માટે પણ તાકીદ કરી છે। મોટર રિપેરિંગ જ્યાં છે તે બધી કામગીરી ચાલુ કરી છે અને નગરપાલિકા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી પણ ઉપર સતત વાચ રાખે છે। કામગીરી સ્થળ ઉપર પણ જરૂર પડે ત્યાં દેખરેખ માટે સ્થળ તપાસ માટે પણ જાય છે અને કામગીરી એકંદરે શરૂ છે।